જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારોમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલના ખેતી સિઝનમાં ખાસ કરીને ડાંગર પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે, જેથી કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકરમુંડા મામલતદારજીને અરજી આપી જણાવાયું છે કે કેટલાક ખાનગી વેપારીઓ યુરિયા ખાતર કાળાબજારના માધ્યમથી ઊંચા ભાવે વેચી રહ્યા છે। સરકારે નક્કી કરેલા ભાવ કરતાં પણ ઊંચા દરે ખાતર વેચવાનું હોવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેથી કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ખાતર પૂરતું પ્રમાણમાં અને યોગ્ય કિંમતે ઉપલબ્ધ થઈ શકે। તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કુકરમુંડા તાલુકામાં ખેડૂતો યુરિયા ખાતર માટે પડાપડી કરી રહ્યા હતા અને એમને યુરિયા ખાતર સાથે નેનો યુરા લિક્વિડ બોટલ પણ જબરજસ્તીથી આપવામાં આવતા ખેડૂતોએ રોષે ભરાયા હતા। क्या क्या मांगता है लोग हाल में? हाँ जी, हम कोता देते हैं 170 रुपया 350 रुपया लिया का उपयोग अपने खेडूतों के डालू कहीं आज कुकरमुंडा में AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી।